તો સુરતમાં પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે। નકલી પોલીસ બનીને પૈસા અને મોબાઈલ પડાવવામાં આવતો હતો। પોલીસે મહિલા સહિત 2 લોકોને ઝડપી પાડ્યા છે। પોલીસે ફેનિલ પટેલ અને ફુલસુમ બાનુ ઈટવાલાને ઝડપી પાડ્યા છે। તેઓ નકલી પોલીસ બન્યા હતા અને લોકો પાસેથી પૈસા અને મોબાઈલ પડાવતા હોવાનું સામે આવ્યું છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી બ્રાન્ડેડ વસ્તુઓ, ચીજ વસ્તુઓ, ભેળસેળ વસ્તુઓ પકડાઈ રહી છે। નકલી અધિકારીઓ પકડાઈ રહી છે। ત્યારે ફરી એક વખત સુરત પાલ પોલીસ દ્વારા નકલી પોલીસ બનેલા 2 મહિલા સહિત 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે પાલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની જપ્તામાં ઉભેલા એક મહિલા અને એક ભાઈ છે, તેમને પોલીસે ઝડપી પાડવામાં આવેલા છે। આ લોકો દ્વારા જે છે રાહદારીઓને પોતાની પોલીસની ખોટી ઓળખ આપી તો તેઓ પાસેથી પૈસા અને મોબાઈલ ચીજ વસ્તુઓ બળજબરીથી કઢાવી લેતા હતા। સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। તે આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તે આધારે પોલીસે ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફાસુબાનુ ઉર્ફે અલીના શેખભાઈ કાદરભાઈ ઈટવાલાને ઝડપી પાડ્યા છે। જોઈ શકાય છે આ બંને જે લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે પાલ પોલીસે બંનેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની બાબત એ પણ છે કે અગાઉ પણ ઉધના પોલીસ સ્ટેશનની અંદર નકલી આઈપીએસ પણ ઝડપાયો હતો। ત્યારે ફરી એક વખત પાલ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે, જેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ છે। કેટલા સમયથી તેઓ કરતા હતા। સમગ્ર મામલે પાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।